परमात्मा सद्गुरु महाराज ने जय। हवे 12 मासमां आगळ जोईए चैत्र मास। तो सखी चैतरे जोड़ो चित चेतन मां वीर मेरे ए छे आदि अनादि रीत भटके ना भर मेरे। सखी लोहनी माय अगन लोह दर्शे रे एम आप व्याप गगन पूरा ते परसे रे। सखी एवं निज स्वरूप अद्वैत एकत्व रे ए छे भूपन को भूप चैतन्य तत्व रे। सखी वन केशरी रहे वन अवर ना जाने रे आत्मा राम सफल जीवन पोत पोतानु माणे रे। सद्गुरु महाराज की जय। तो आ चैत्र मास एना अध्यात्म विचारों में ए रीते छे के आ चित्त ए जड़पणा ने छोड़ी दे तो ये तात्कालिक चैतन्य छे चैतन्य में भળી जाए छे। जेम निर्मली नामनी वनस्पति एने डोळा पाणी में नाखो तो डोळा पाणी ने स्वच्छ करी पोते ए निर्मली ए शुद्ध पाणी में भળી जती ज होय छे। एम चित्त चेतन में विरमी जाए छे, शांत थई जाए छे। नरसिंह मेहता एटले कहे छे के चित्त चेतन विलास तद्रूप। एम आ जगत नहीं पण चैतन्यनो विलास ज छे। आवो अनादिकाळनो सिद्धांत छे। ए पछी चित्त चैतन्यमांथी बहार निकळे नहीं, बहार वृत्ति थाय नहीं अने देहरूपी भर्म अथवा दुनिया रूपी भर्म एने थतो नथी। ए सदाकाळ चैतन्य ज रहे छे। जेम पाणीमांथी ज बनेलुं मीठुं पाणीमां मळी जातो मीठुं मीठुं रहेतुं नथी, पाणीना स्वरूपमां ज मूळ स्वरूप बनी जाय छे। एम चित्त चैतन्य छे ज। सखी लोहनी माय अगन जेम लोहारनी कोढमां लोखंड ने जोरदार बराबर तपावीए त्यारे ए लोखंड तरीके रहेतुं नथी। अगर तो ये लोखंड देखातुं नथी पण जाणे के अग्निनो अंगारो होय एम अग्निना स्वरूपमां थई जाय छे। हवे जोईए के ए लोखंड अग्नि में अने अग्नि लोखंड में आप व्याप में अने व्याप आप में एम चैतन्य पोताना में अने पोते चैतन्य में अगन लोह दर्शे जाने के अग्नि ए आ लोढुं ज छे एम देखाय छे, लोखंड देखातुं नथी। जेम अमीबाना हजारों टुकड़ा करीए तो पण मूळ अमीबा एना अस्तित्वने गुमावती नथी अने जेटला टुकड़ा थाय ए सौनी रीते अमीबा ज रहे छे। एम चैतन्यने समजवुं। जेम आप व्याप गगन जेम घड़ानी माय जे घटाकाश मेघाकाश अगर तो जलाकाश ए ज वियत एटले व्यापक आकाश थी भिन्न नथी। एम आप व्याप में व्याप आप में आपणे चैतन्य में चैतन्य आपणा में आ रीते जे पूर्ण अधिकारी होय ए आ रीते परखी अगर तो निहाળી शके छे। सखी एवं निज स्वरूप आवो आ रीते आ दृष्टांतना लक्षार्थ सिद्धांत तरीके
એ રીતે પોતાનું સ્વરૂપ છે એમ સમજી લેવું. નથી એ ભિન્ન, નથી એ અભિન્ન. એવું પોતાનું સ્વરૂપ અદ્વૈત અને એકત્વ, એકાકાર, જેમ પથ્થર મય અને બહારથી એક સરખો જ કડક છે એમ પોતાનું સ્વરૂપ સમજવું. આવું જે સમજે છે એ રાજાઓનો રાજા છે, કાળનો એ કાળ છે, અરે સર્વસ્વનું એ સર્વસ્વ છે, મોતનું એ મોત છે, અને એ મહાકાળ તરીકે એ ચૈતન્યનો એ ચૈતન્ય છે જ, જમનો એ જમ છે, મૃત્યુનો એ મૃત્યુ છે, સર્વસ્વનું સર્વ એ છે જ, અને કશાયનું કોઈ પણ એ નથી. એમ ચૈતન્ય તત્વને સમજવું તેને ધન્યવાદ છે, એને લાખો વંદન હો. સખી વન કેસરી રહે વનમાં, જેમ જંગલની અંદર સિંહ રહેતો હોય. એક ભાઈને પૂછવામાં આવ્યું કે જંગલમાં સિંહ કેટલા હોય? તો એ ભાઈએ કહ્યું જેટલી બખોલો ગુફાઓ અગર તો જંગલો એટલા સિંહ હોય. તો ખરેખર એ હસવા મુજબ હસવા જેવો પ્રશ્ન તો એને ખબર નથી, પરંતુ ખરેખર વિચારીએ તો જંગલમાં એટલે વનમાં સિંહ એક જ હોય છે. એ જ્યારે ત્રાળ નાખે તો બધા થરથરી ગભરાય કે સંતાઈ જાય છે. એને જો પૂછવામાં આવે કે હે વનરાજ, તમારા વનમાં કોણ કોણ વસે છે, કયા કયા પ્રાણીઓ છે, તો વાસ્તવમાં એ સિંહને ખબર જ નથી કે અમુક પ્રાણીઓને અમુક વનસ્પતિઓ છે, કારણ કે એના એ ધ્યાનમાં જ નથી, એ પોતે પોતાને ભૂલતો જ નથી. એમ જેમ કેસરી વન વસે, વનમાં રહે, એને બીજા કશાની ખબર જ નથી, એમ સ્વરૂપ સિદ્ધ અદ્વૈત સિદ્ધાંતવાદી એને ખબર જ નથી કે દેહ એટલે શું અને દુનિયા એટલે શું. અરે મોત, હર્ષ, શોક અગર તો દ્વૈતપણું માત્રે એ શું છે એ જ એને ખબર નથી, કારણ કે હવે કોઈ પણ એની દ્રષ્ટિ અગર તો સમજ આગળ રહ્યો નથી. આપણા વેદાંતમાં કહ્યું છે કે તાવદ ગર્જંતી શાસ્ત્રાણી જંબુકેન વિપીયથા ન ગર્જંતી મહાવિદ્વેદાંત કેસરી. જ્યાં સુધી આવો પોતાના સ્વરૂપમાં અને તત્વવિત તત્વ સ્વરૂપ જે કેસરી એટલે સંત સાચો પુરુષ છે એને ખબર જ નથી કે જ્ઞાન એટલે શું અને અજ્ઞાન એટલે શું. અરે મોત એટલે શું અને જન્મ એટલે શું, બીજો એટલે શું, અરે છે એટલે શું અને નથી એટલે શું. બસ એને કોઈની બીજી ખબર જ નથી. એનો અર્થ એવો નથી કે એ બાબતથી એ અજ્ઞાન છે, અજ્ઞાન નહીં, પણ વાસ્તવમાં એના ભીતર બીજું કશું ઘટતું જ નથી, છે જ નહીં. સ્વભાવ સિદ્ધ એ સિંહ છે, એ અવર એટલે બીજું કશું જ જાણી શકતો નથી, અર્થાત જાણવાનું રહેતું પણ કોઈ નથી. જેમ જાણવું હતું તે જાણ્યું, હવે જાણવાનું ના રહ્યું કોઈ. સદગુરુની કૃપા થકી એવું જાણ્યું કે જેમ પ્યાલો પાણીની માય, હવે પ્યાલો એટલે એક લોટો ભરીને પાણી દરિયામાં રેડી દો, પછી એ જ લોટો હતો એવો ભરીને બહાર આવે એવી કોઈ સાબિતી નથી. આમ એ સહેજ પણ જેને ભિન્નતા રહેતી નથી. આત્મારામ સફળ જીવન, આવા પુરુષનું જીવન સફળ છે, કારણ કે એણે પોતે પોતાનું માણી રહ્યો છે, જાણતો નથી, માણી રહ્યો છે. જેમ બધાને ખબર છે કે PM સાહેબ કોણ છે, તો આપણે બધા જાણીએ છીએ, પણ એ સીટ ઉપર જે છે એને તો એવી જાણવાની જરૂર નથી કે PM કોણ છે, એ તો એ પદને માણી રહ્યા છે. માટે આવા પુરુષને અનંતો વાર ધન્યવાદ વંદન. હોમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.